કચ્છના ખાવડાથી કેબલ ચોરીને ભાગેલાને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। બનાસકાંઠા એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી। કચ્છ ભુજ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સોંગબેની સૂચના અને પાલનપુર એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પાલનપુર એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ આહિર, એએસઆઈ રાજેશ કુમાર, હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર, પોલીસ કોન્સ્ટેબલ જયપાલ સિંહ, પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કુમાર વગેરે એલસીબી પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલવા મુદ્દે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ડીસાના ભોયણ નજીક બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ડીસા તરફથી આવી રહેલી સફેદ કલરની સ્કોર્પિયો ગાડીને ઊભી રખાવવા માટે હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી નહીં ઊભી રાખતા પોલીસને શંકા જણાતા પોલીસે ગાડીનો પીછો કર્યો હતો, જે દરમિયાન ગાડીનો ચાલક પોતાની ગાડીને રસાણા નજીક રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને ગાડીમાં સવાર બંને ઈસમોએ ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે એક ઈસમ સુશીલ રત્નાભાઈ જાટ ચૌધરી ઉંમર વર્ષ 21 રહે શેખપુરા તાલુકા રિયાબડી જિલ્લો નાગોર રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને બીજો એક ઈસમ કૈલાસ ઢાકા રહે ઠાટા તાલુકો હાંસોર જિલ્લો નાગોર રાજસ્થાન નાસી છૂટ્યો હતો। પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાં રહેલ કોપર વાયર બાબતે પૂછતા પકડાયેલ ઈસમે જણાવ્યું હતું કે તેણે તથા નાસી છૂટેલા તેના સાથી મિત્ર બંનેએ મળી આ કોપર વાયર તેમણે કચ્છના ખાવડા ખાતે સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। જો કે પોલીસે આ બાબતે ખાવડા પોલીસ મથકે તપાસ કરતા આ બાબતનો ગુન્હો ખાવડા પોલીસ મથકે નોંધાયો હોવાની હકીકત જાણવા મળી હતી, જે અનુસંધાને પોલીસે 250 કિલો કોપર વાયર કિંમત ₹1.5 લાખ તથા સ્કોર્પિયો ગાડી કિંમત ₹5 લાખ સહિત મોબાઈલ નંગ 1 કિંમત ₹2000 એમ કુલ મળી ₹6,52,000 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીને ડીસા રૂરલ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને નાસી છૂટેલ ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।